જામનગર જિલ્લામાં એસઆઈઆર અંતર્ગત માન્ય રાજકીય પક્ષો સાથે બેઠક યોજાતા પ્રભારી સચિવ અને રોલ ઓબ્ઝર્વર શ્રી અનુપમ આનંદ જામનગર જિલ્લામાં એસઆઈઆર અંતર્ગત રોલ ઓબ્ઝર્વરના અધ્યક્ષ સ્થાને યોજાયેલા બેઠકમાં માન્ય રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ દ્વારા રજૂ કરાયેલ વિવિધ સૂચનો અંગે માર્ગદર્શન અપાયું. જામનગરમાં કલેક્ટર કચેરી ખાતે જામનગરના રોલ ઓબ્ઝર્વર શ્રી અનુપમ આનંદે એસઆઈઆર અન્વયે જિલ્લાના માન્ય રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજી. બેઠકમાં રોલ ઓબ્ઝર્વર શ્રીએ માન્ય રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ તરફથી એસઆઈઆર અંતર્ગત ગણતરીના સમયગાળામાં મળેલા સહકાર અને સકારાત્મક પ્રતિભાવની સરાહના કરી હતી. અનુપમ આનંદે પ્રતિનિધિઓ દ્વારા રજૂ કરાયેલા તમામ સૂચનો અને પ્રશ્નોને ધ્યાનપૂર્વક સાંભળ્યા હતા. તેના અનુસંધાનમાં જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. વધુમાં તેમણે રાજકીય પક્ષોના પ્રતિનિધિઓને ડ્રાફ્ટ રોલને પ્રસિદ્ધિ અને હક દાવા વાંધા અરજીઓ રજૂ કરવાના સમયગાળા દરમિયાન પૂરતો સહકાર આપવા અપીલ કરી હતી. જિલ્લાના મતદાર નોંધણી અધિકારીઓને ખાસ સૂચના આપી હતી કે ચૂંટણીલક્ષી કામગીરી એવી રીતે હાથ ધરવામાં આવે કે મતદાર બનવા માટે કોઈ લાયક ઉમેદવાર મતદાર યાદીમાંથી વંચિત ના રહે. હર્ષલ ખંદેડિયાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, જામનગર. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.